નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું માળિયાહાટીનામાં સોમિયા પરિવાર દ્વારા અખાત્રીજના દિવસે અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. સોમિયા પરિવાર દ્વારા 10 લોટા રાંદલ માતાજીના તેડવામાં આવ્યા હતા. રાજેશ કુમાર અને સુરેશભાઈ કાંતિલાલ સંયુક્ત ઉપક્રમે રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા હતા. 151 કુંવારિકાના પગ ધોઈ ચાંદલા કરી માતાજીની પ્રસાદી લેવડાવી હતી. માતાજીને પ્રસાદી રૂપી લાણી આપવામાં આવી હતી. સવારથી સાંજે માતાજીની આરતી તેમજ સત્સંગ સહિતના કાર્યક્રમો કરી અખાત્રીજનો દિવસ ઉજવવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. હું રાજેશભાઈ દત્તાણી આજરોજ માળિયાહાટીના ગામે અખાત્રીજના શુભ દિવસે અખાત્રીજના પવિત્ર દિવસે કાંતિલાલ મોહનલાલ સોમૈયાના સુપુત્ર શ્રી રાજેશભાઈ અને સુરેશભાઈ ના નિવાસ સ્થાને 11 લોટા માતાજીના તેડેલા છે અને તે શુભ પ્રસંગે અમે બાળકીઓને જમાડેલી છે. આવું બોલતા આવડે. જય માતાજી. હું જીનલ સોમૈયા માળિયાહાટીનામાં આજ રોજ અખાત્રીજના દિવસે કાંતિલાલ મોહનલાલ સોમૈયાના સુપુત્ર રાજેશભાઈ સોમૈયા તેમજ સુરેશભાઈ સોમૈયા દ્વારા માતાજીના 10 લોટા તેમજ આશરે 100-150 જેટલી કુંવારી કન્યાઓને પ્રસાદી તેમજ ભેટ આપવામાં આવેલી છે.